વડીલો જય સ્વામિનારાયણ, જય માતાજી. ગુડ મોર્નિંગ વાલા વડીલો, કેમ છો? મજામાં? વાગ્યા છે 6:15 અને મારો બ્લોગ ચાલુ થાય છે માતાજીના દર્શન સાથે, સરસ મજાની સવાર સાથે. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો વાગ્યા છે 6:15 અને હું ઉઠી ક્યારની ગઈ છે, ચા પાણી પીવા ગઈ છે, પાણી હજી આવ્યું નથી. તો ગુડ મોર્નિંગ, મસ્ત મજાની સવાર સાથે મારો બ્લોગ ચાલુ થાય છે અને સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. તો આજે તો સવારમાં બ્લોગ ચાલુ થઈ ગયો અને ઉમેશના પપ્પા ગયા છે બહાર ગામ, કામ હતું એટલે બહાર ગામ ગયા છે. જસ્ટ થોડીક વાર જ થઈ છે, 6 વાગે ગયા છે. સાંજે આવશે, આઈ મીન કે રાતે લગભગ આવશે, રાત થઈ જશે એને આવવામાં. તો બસ અત્યારે તો આમ જ છે. આગળ પાણી આવે એટલે પાણી ભરીશ, વાસણ ઉઠીશ, પછી આગળ બધું કામ તો હોય જ, એ પતાવીશ, પછી પાછા આપણે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હેલો વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં. તો વાલા વડીલો પગે લાગી લેજો બધાય. માતાજી તમને બધાને સાજા રાખે, સાજા કરી દે. અને મસ્ત સવારે થઈ ગઈ છે, સૂર્યનારાયણ પણ આગળ વધી રહ્યા છે અને હું પણ મારો બ્લોગ આગળ વધારી રહી છું. તો ત્યાં બન્યા રહેજો મારી સાથે ઠેઠ સુધી. તો માતાજીના દયાબત્તી થઈ ગયા છે અને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને હવે કરું છું નાસ્તાની તૈયારી. તો કોને કોને ગરમ ભાખરી ને ચા ખાવા છે. અને ઉમેશના પપ્પા ગયા છે બહાર ગામ, સવારે 5:30 પોણા 6 વાગ્યાની બસમાં ગયા છે, રાતે આવશે. તો બસ મારો બ્લોગ હું આગળ વધારી રહી છું, પછી પાછા આપણે મળે ચા નાસ્તા સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, વાલા વડીલો, હું કરું છું ભાખરી અને સવારમાં અને સૂર્યનારાયણ પણ નીકળે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો હું મારી ભાખરી પહેલા કરી લઉં, તમને બતાવી દઉં પહેલા. તો ફ્રેન્ડ્સ, ભાખરી મારી થાય છે અને થઈ જાય એટલે ચા કરી લઉં, પછી આપણે નાસ્તો કરીએ બધા ભેગા મળી. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હેલો વાલાડીનો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 12 અને ટાઈમ થયો છે મારો રસોઈનો. તો રસોઈમાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી. તો બતાવું પેલા તમને કે રીંગણા તો બહુ મસ્ત છે, આખા થાય એવા, પણ માંડવી અવેલેબલ નથી અને આમઠેડ લેવા કોણ જાય, એ મોટો પ્રશ્ન છે. તો પછી અત્યારે તો હું બટકા કરું છું રીંગણાના. તો ચાલો પહેલા આપણે રીંગણાને મળીએ, રીંગણા રાજા કેવા છે, સરસ મજાના. તો ચાલો, જોયું ને ફ્રેન્ડ્સ, રીંગણા તો કેટલા મસ્ત છે, આખા થાય એવા, ચનોઠી જેવા છે. પણ મારે આને આખા નથી કરવા, બટકા કરવા છે. અને રીંગણા બટેટાનું શાક, રોટલી અને કઢી. તો હું મારું રસોઈની તૈયારી કરું છું, પછી આપણે પાછા મળીએ. જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 3 અને જમી તો ક્યાં લીધા અને મારું કામ પણ થઈ ગયું છે. પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે, પોતું થઈ ગયું છે અને વાસણ પણ થઈ ગયા છે, એટલે બધું કામ થઈ ગયું છે. હવે હું થોડીક વાર આરામ કરીશ, 5-10 મિનિટ, અને પછી બેસી જઈશ મારા હાર લઈને. તે સાંજ સુધી 5 વાગ્યા સુધી, 5 વાગે ચાનો ટાઈમ. તો ત્યાં સુધી તમે પણ રેસ્ટ કરો અને 5 વાગે બધા હાજર થઈ જાય ચા પીવા. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. ઝાખું આવે, તડકો રહ્યો ને,
ઈ તો વિરાય. આ તો મારે તો કંપની રાખતા આ તો મને ઓલી બજાર ભરાતી હશે, અહીંયા ભરાતી હશે. ઓલી કે છે ને હા, ગુંદાવાડી જાઉં, ગુંદાવાડી જાઉં. તો આપણે તો ઉતરવામાં જ રહીએ હો. હાલી જાય તો આગળ ઊભી રાખી ના હાલીને જો કેટલું મસ્ત છે. વાહ, અહીં છે મસ્ત શામખા ને